અમદાવાદથી નવસારી વચ્ચે વીજ ટાવરમાંથી ઇલેક્ટ્રિકલ લાઇનના પ્રોજેક્ટ માટે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે કામકાજ શરૂ કરવામાં પહોંચતા ભારે ઉહાપોહ મચ્યો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી। આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નિપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કેટલું વળતર ચૂકવાશે, ખેતરમાંથી કઈ જગ્યાએથી આ લાઇન હશે એ સહિતની માહિતી આપવામાં આવી નથી। આ બાબતે અગાઉ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેક્ટરે ઓર્ડર કરી પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરાવી હતી, જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે। વધુમાં તેમણે કેટલાય ગામમાંથી કયા ખેડૂતની જમીન જશે અને કેટલી જમીન જશે એની જાણ કે માપણી કર્યા વગર જ કામ શરૂ કરવા પહોંચતા ખેડૂતો દ્વારા સજ્જડ વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા ઓર્ડરમાં ત્રણ વાર સુનાવણીમાં ખેડૂતોએ કાયદા વિરુદ્ધની પ્રક્રિયા થઈ રહી હોવાનો સૂર વ્યક્ત કરી લેખિતમાં જાણ કરી હુકમ જ ન કરવા માટે વારંવાર રજૂઆત કરી હતી, છતાં ઇલેક્ટ્રિસિટી એકત્ર 1885ની કલમ 10(1)નું જોગવાઈઓને નજરઅંદાજ કરી બારોબાર એકતરફી ચુકાદો જાહેર કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। વળતર આપ્યા વગર જ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન લાવીને ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક કામગીરી શરૂ કરવાની કવાયત શરૂ કરતા જ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ કામગીરી અટકાવી દીધી હતી। જો કે પોલીસ દરમિયાનગીરી વચ્ચે કંપનીના હાજર અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુનઃ બેઠક યોજી ઉકેલ લાવવાનું નક્કી કરાયું હતું, જે બાદ મામલો થાળે પડ્યો હતો। જો કામગીરી હાલ પૂરતી વિવાદને લઈ કંપની દ્વારા મુલતવી રાખી દીધી હતી। આજરોજ સક્કરપોર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનના કર્મચારીઓએ એકતરફી કલેક્ટર સાહેબના ઓર્ડરને લઈને પોલીસ લઈને ખેડૂતોને ધમકાવીને કામગીરી કરવા માટે આવેલ હતા। એમણે એક પણ પ્રકારની પ્રક્રિયા આજ દિન સુધી ફોલો કરી નથી। નોટિફિકેશનમાં કોઈ પણ ખેડૂતોનું નામ નથી, માત્ર ને માત્ર ગામનું નામ। ખેડૂતોને કલેક્ટર સાહેબની સામે જ્યારે પૂછવામાં આવ્યું કે અમને અમારા કયા ખેતરમાંથી કઈ જગ્યાએ રહીને લાઈન જાય છે, એનું પણ એમણે આજ દિન સુધી અમને કોઈ પણ જગ્યા બતાવેલ નહીં હતું। અને કલેક્ટર સાહેબને અમે કહ્યું હતું ને લેખિતમાં પણ આપેલું છે કે 10(1)ની પ્રક્રિયા જ્યાં સુધી ફોલો નહીં થાય ત્યાં સુધી 16(1)ની પ્રક્રિયા કરવામાં નહીં આવે। પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એકતરફી ઓર્ડર કરી દીધો। એમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885માં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે, જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ પણ આપી દીધા છે અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે। હર્ષિલ મોહનલાલ સાબૈયા, અમે મુંબઈ નાલાસોપારાથી 26/9 નીકળ્યા છીએ સાયકલથી અને અમારું 28 જણાનું ગ્રુપ છે અને અમે અંકલેશ્વર ખાતે અમે આજે 28 તારીખે અહીંયા પહોંચ્યા છીએ। તો કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા અમારું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું અને અમને સારી એવી સેવા આપવામાં આવી। તો અમે અહીંયાથી હૃદયપૂર્વક કચ્છી ભાનુશાલી સમાજ અંકલેશ્વરનો અહીંથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ અને અહીંયાથી નાલાસોપારાથી અમે માતાના મઢ સાયકલ વીરો જે જશે એ ટોટલ 1200 કિલોમીટર જેટલું અંતર છે। તો એમને 8 થી 10 દિવસ એમને પહોંચતા ત્યાં લાગે છે। તો અમે આ જે વચમાં કેમ્પ આવે છે એ અમારા માટે બહુ મોટો એક સહારો બની રહે છે। તો આવી એક ઉમદા સેવા આપી રહી છે સમાજ, ભાનુશાલી સમાજ, એના માટે અમે બહુ એમનો આભાર પ્રગટ કરીએ છીએ અને એક સનાતન સંસ્કૃતિ અને ધર્મને આગળ ધપાવવા માટે અને એનો પ્રચાર કરવાના અર્થે અમે આ યાત્રા કરીએ છીએ। તો સૌ સનાતન ધર્મપ્રેમીઓને મારા જય આશાપુરામાં। અંકલેશ્વર અમારા આખો સમાજ છે, જય માતાજી, જય આશાપુરામાં। મુંબઈ, વાપી, વલસાડ, પુનાથી 1000 થી 1200 યાત્રી, સાયકલ સવાર તેમજ પદયાત્રી
મુંબઈથી કચ્છ માતાર મઠ આશરે 1200 કિલોમીટર સાયકલને પદયાત્રી સવાર કરે છે. એમના માટે અમે અંકલેશ્વર ભાનુશાલી સમાજે સેવાનું કેમ્પ રાખેલો છે. એમાં જમવાની એ બધી સગવડો અમે અહીંયા રાખેલ છે. કેટલા દિવસથી ચાલતા? આ 4 દિવસ થયા. અમે સવારે નાસ્તો, બપોર જમવાનું, સાંજનું ને બધું, ને આરામની સુવિધા ને બધી નાવાનું બધું અમે કરીએ છીએ. આખો અમારો ભાનુશાલી સમાજ, હા, ને મેડિકલ સાથે વ્યવસ્થા રાખેલ છે.